સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજની દાદા તમે મૂકી શકશો કે હું મૂકું હમણાં? Is the same one? I sent you. Oh, when did you send? When did you send? I sent you. તમે નહીં તો મૂકો. હમણાં આજે મૂકું. તમે મૂકો. Yeah. હા, તમે મૂકો. Shall I? Yeah. સચ્ચિદાનંદ. આજે આપણે હવે પદ આગળનું લઈએ છે. બહુ સરસ છે. અમે કેવા પુણ્યશાળી ભગવાન ભૂમિકા આપે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાન ભૂમિકા આજે નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. આશ્રવ બંધના પુષ્પ ખીલવીને સકા જરા મારા પૂથી. એક મિનિટ. હા, એક મિનિટ. Just hold on. Small mistake. Yes. Just hold on. Huh, please. No, પેલું તો પતી ગયું ને, right? No. Hold on, please. શ્રી જય ભૂમિકા ભજવી ભૂમિ દાદા બનાવ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દેશે જઈશું. નિદ્રાની આંખો જોડીને સંગીત ગાને થઈશું. જય સચ્ચિદાનંદ. આપણે કોમ્બિનેશન પદ લીધું છે. બહુ સામાન્ય રીતે આપણે આ પદ ગાતા હોય છે. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. પછી આ બીજું પદ છે સરસ, એની જોડે જ કનેક્ટેડ છે. એટલે ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. મોહનિદ્રાની આંખ ચોળીને સંકિત જ્ઞાને સ્થિર થઈશું.
વિરાજનું આ બે જે પદ છે, અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહ નિહાળી, આ કળિયુગનો દેહ આપણો પાંચમા આરાનો દેહ, તેમાં આપણને જ્ઞાન આપીને દાદાએ પરમાત્મા પદ આપ્યું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હવે એ પદમાં આપણે રહેવાનું છે. અને ઓમ એ પોતાને કહેવાનું, એ દીપક આનંદ તારી પુણ્ય કેવી છે, જો ભગવાનની ભૂમિકા તારે ભજવવાની આવી. હવે આ જીવ અને મનુષ્યોની ને આ બધી જે બીજી બધી નામધારીની ભૂમિકામાં ક્યાં લપ કરે છે. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાડી. બે ચાવી આપણને મળેલી છે. હવે એને આપણે વાપરી જાણવાની છે. અને એટલા માટે આ કવિરાજના આ બે પદ આપણે જરા કે હું પાછું લાવું પેલું બીજું આ છે, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, દાદાના અમર દેશે જઈશું. એટલા ભગવાનની ભૂમિકા ભજવતા ભજવતા દાદાનો અમર, એટલે હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એ અનુભવવાનું, બોલવાનું નહીં. એ આખી ભૂમિકાને આખી આ જે આપણને જે રસ્તો આપ્યો છે, મોહ નિંદ્રાની આંખ ચોડીને, એટલે મને 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 મારું મારું કરીને જે અંદર ઊભું થાય છે, એની આંખ ચોડીને, એટલે સરખું ના દેખાતું તો આંખ ચોડીને કે સમકિત જ્ઞાને સ્થિર થઈશું. સમકિત જ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન, હું શુદ્ધાત્મા છું, એમાં સ્થિર થઈશું. દાદા આપણને બધાને ખૂબ શક્તિ સમજણ આપે. હસમુખાનંદજી આવેલા છે, એ કવિરાજના પદનું બહુ બધું આયોજન ને બધું કરે છે. થોડો પ્રકાશ પાડો. જય સચિદાનંદ. બે પદની શરૂઆતની બે લીટી છે તેના. એટલે પહેલું જ છે ને કે અમે કેવા પુણ્યશાળી જ્ઞાની પુરુષ ની ભગવાનની ભૂમિકા દેહ અમે નિહાળી. તો કહે કે જે ચાર દુર્લભ વસ્તુઓ છે, એ ચારે ચાર દુર્લભ વસ્તુઓ, પેલું મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણામાં આવ્યા પછી શ્રવણ દુર્લભ છે. એ સાંભળ્યા પછી ભગવાનની વાત, ભગવાનની વાતો સાંભળવી પણ એનાથી દુર્લભ છે. પછી એની પર શ્રદ્ધા બેસવી દુર્લભ છે. અને શ્રદ્ધા બેઠા પછી એ માર્ગ ઉપર ચાલવાનું નક્કી થવું એ પણ દુર્લભ છે. એ ચારે ચાર જે દુર્લભ વસ્તુઓ છે, એ આપણા મહાત્માઓને દાદા ભગવાન થકી સુલભ બની છે. તો આપણે તો એટલું બધું અંદર હોવું જોઈએ કે બીજી કઈ પણ વસ્તુ ના મળે, પરંતુ દાદા મળ્યા છે એટલે અહો 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 ખાલી એટલો ઉલ્લાસ પણ અંદર રહેશે ને, તો પણ કેટલા કર્મોની નિર્જરા આપોઆપ થશે અને જ્ઞાન માર્ગમાં પ્રગતિ આપોઆપ. એટલે ખાલી આ બે લાઈનો જ આપણે વાગોળ વાગોળ કરીશું ને, એટલે અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી મળી ગઈ. સમજાય ને? પૈસા કે રિલેટિવ વસ્તુની ચાવીઓ કે ખજાનાની ચાવીઓ મળે તો માણસ ખુશ થઈ જાય, તેને એક ભાવ પૂરતું ચાલે. પરંતુ આ મુક્તિની ચાવી છે, એ છેક સુધી આપણને લઈ જાય, મોક્ષ સુધી લઈ જાય એવી આ ચાવી આપણને દાદા ભગવાન. એટલે ખાલી આ બે લાઈનો આપણે ખાલી ગાઈશું ને, જ્ઞાની પુરુષ પાસે અમને મુક્તિની ચાવી મળી ગઈ એવું છે. તો કે હવે જે ચાવી કોઈ કાળે કોઈને ભેગી થતી નથી, એવી ચાવી જ્ઞાની પુરુષ કે આપણને પ્રાપ્ત થઈ ગઈ. હું શુદ્ધાત્મા છું, એ ચાવી આપણને મળી ગઈ, દાદાએ આપી. તો કે એ ચાવીનો ઉપયોગ કરી અને આપણે હવે બધા તાળા ખોલી નાખવાના છે. સમજાય ને? મોક્ષ માર્ગમાં આડા આવતા જેટલા બી તાળા છે, એ બધા એ તાળાથી ખુલી જશે એવું છે. અને આગળ કરીને કે ભૂમિકા ભજવી, એ દીપકાને બહુ સરસ વાત કરી કે ભૂમિકા ભજવી ભૂમિકા દાદાના અમર દેશે જઈશું. તો કે એ જે આપણને આપ્યું છે, એ અનુભવ કરવાનું છે હવે આપણે એક એક વસ્તુ. અને એ દાદાએ અનુભવ કરી અને આપણને આપ્યું છે, એટલે એ જ અનુભવ હવે આપણે એમનો જ અનુભવ આપણે સિદ્ધ કરવાનો છે આપણામાં, કે ભાઈ આ 5 આજ્ઞા છે. અને એ આખો અનુભવ એમનો જે હતો, એ અનુભવ આપણે ધીરે ધીરે જેમ જેમ ઉપયોગ કરતા જઈશું, એમ એમ એ આપણો પણ સિદ્ધ થતો જશે. એક એક આજ્ઞા આપણે નક્કી કરીશું ને, એક એક આજ્ઞા આપણે સિદ્ધ કરવી છે, તો એ સિદ્ધ થતી જશે ધીરે ધીરે કરીને, એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. આગળ આના પર વિશ્લેષણ કરીશું અને મહાત્માઓ ખૂબ તમારો પણ અનુભવ શેર કરજો, કારણ કે દીપકાજી આમાં આ બરાબર છે, પણ આપણે રિયલ પુરુષાર્થ ડેઈલી લાઈફમાં શું કરવાનું એ થોડું એક્સપ્લેન કરો ને, કારણ કે આપણને ખબર છે કે આપણે પુણ્યશાળી છે. ઓકે, આપણને જ્ઞાન
હસમુખાજી કહ્યું કે આપણે 5 આજ્ઞા થ્રુ અમર દેશમાં જવાનું છે. એ તો આપણને ખ્યાલ આવ્યો પદમાં જ. પણ એવરીડે લાઈફ પુરુષાર્થ સામાયિક શું કરવાનું? એટલે આ વાગોડીએ ને એટલે આપણને પ્રેરણા મળે છે કે આપણે પતિની ભૂમિકા ભજવીએ છીએ, ફાધરની ભૂમિકા ભજવીએ છીએ, પ્રેસિડેન્ટની ભૂમિકા ભજવીએ છીએ, કંઈક બધી ભૂમિકા ભજવીએ છીએ. વેસ્ટિંગ હાઉસમાં કંઈક મજા કરી, કંઈક પેલો કે ને ગર્વ લીધો, કામ કર્યું, તો એનો આમ નથી રહે આપણે આમ. પણ હવે કે હવે આ ભગવાનની ભૂમિકા ભજવવાનો વારો આવ્યો, તો હવે એને આ બધામાં આપણે ગ્રીન સિગ્નલ મળી છે, આઉટસ્ટેન્ડિંગ માર્ક્સ મળ્યા છે. હવે ભગવાનની ભૂમિકામાં આપણે પાસ થવું છે. તે શું છે? તો કે એ ભૂમિકા ભજવતા ભજવતા આપણે દાદાના અમર દેશે જઈશું. અને એમાં બહુ સરસ પાછળની જે બીજી લાઈન પણ આવી છે ને, આપણે પોતાનું ભાગ્યશાળી, એટલે હું આટલો બધો નસીબદાર છું. જો આ પુણ્ય હતું ને, એક પુણ્ય હતું તે સંસારની આ બધી ભૂમિકા મળી. વેસ્ટિંગ હાઉસમાં બધાને કાઢી મૂક્યા, પણ તમને કાઢ્યા નહીં, છેક લગી તમને રહેવા દીધા. એટલે દેટ્સ કે તમારું પરફોર્મન્સ એવું ફેન્ટાસ્ટિક હતું. હવે આપણે આમાં દાદાના એમાં હવે પરફોર્મન્સ કરવું છે કે હું ભૂમિકા એવી ભજવી જાણું કે જેના આધારે આ બધા મોહ નિંદ્રાની આંખો આપણે જે કે ને કે હમણાં એનાથી જ જોયા કર્યું, પણ હવે એ આંખે દેખાતું નથી. તો કેવી આપણે ચોડી આંખે કેમ દેખાતું નથી બરાબર, તેવી રીતે આ દાદાની ભૂમિકા ભજવીને આપણે એ થશે ને તો આપણે સંકિત જે મળ્યું છે એટલે સમ્યક દર્શન, એટલે પોતાનું સ્વસ્વરૂપ મળ્યું છે, હું શુદ્ધાત્મા છું, એમાં આપણે સ્થિર થતા જઈશું. અને સ્થિરતા એટલે શું અનુભવ? એ જોતા જ લોકોને રજની દાદા નહીં દેખાય, એમને દાદા ભગવાનનો અનુભવ થશે. આપણને લાગે છે પણ આ વ્યક્તિ હોવા છતાં, મૂર્તિ હોવા છતાં ભગવાનના દર્શન કેવી રીતે થાય છે? મંદિરમાં જઈએ છે, મૂર્તિ તો આમ જ જોઈએ છે, પણ આપણે આખું આપણું લક્ષ ચિત્ત એ ભગવાનમાં જાય છે. એવું આપણી જોડે જીવતા જોડે થશે અને એમને એમ કલ્યાણ કરશે. So દીપકાજી, so summary હા, કે આપણે તો 5 આજ્ઞા અને સંભાવે નિકાલ એટલે સ્થિરતા અને અમરપદ. બરાબર છે. આ બધું એને તમે વિગત કર્યું, પણ આપણે આમ કરીને આપી દીધું છે. એને આપણે જાણીએ હવે એમ કરીને, એ જીવી જાણીએ. અવેરનેસ એ તો જાગૃતિ કર ને હસમુખાનંદજી કહ્યું. હા, એટલે એ આપણને એ તો મળી ગયું છે. હવે એની વિગત આપણે કરવાની છે અંદર. એ તો આપણે બધું ઘણું બધું, પણ આપણે આ આખું એને અર્ક આપી દીધો કે ભૂમિકા ભજવવાની આવી ભગવાનની ભૂમિકા. આજ્ઞામાં રહેવું તો ઠીક છે યાર, આજ્ઞામાં ભગવાનની ભૂમિકા શું વાત કરો છો યાર, મને ભગવાનની ભૂમિકા ભજવવાનું આવ્યું. તો કે હમણાં જો કહે ને કે તમને પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે, તો ગાંડો માણસ પણ તૈયાર થઈ જાય, ઠેકાણું ના હોય તોય તૈયાર થઈ જાય. ત્યારે આપણને તો આ શું મળ્યું છે, ખ્યાલ આવ્યો? એટલે એ બધું એમાં સમાવેશ થાય છે. અને આ વાત આપણને એ આજ્ઞામાં, એડજસ્ટમેન્ટમાં, બધામાં રહેવામાં હેલ્પફુલ થાય, મોટિવેટ કરે કે આપણને શું મળ્યું છે. અને ભગવાનની ભૂમિકા ભજવવાનું તો આઈ વિલ ડુ ઇટ, કમ વોટ મે, કંઈ પણ આવશે તો હું કરવા તૈયાર છું. અરે ભગવાનની ભૂમિકા એટલે શું વાત કરો છો એમ કરીને, ધેટ્સ વોટ. અને બીજું, દાદાના અમર દેશે જઈશું. દાદા જે અમરપણું, પોતાનું શાશ્વતપણું જે અનુભવ કરતા હતા ને, એ આપણે એમના જીવન વ્યવહારમાં, બધા ઊંચા નીચા વ્યવહારમાં જે આપણે જોયું છે, જેમણે જોયું છે અને વિડીયોમાં આપણને જોવા મળે છે, અને એની કંઈક ઝાંકી મહાત્માઓમાં જે દાદા ભગવાને મળેલા છે એમાં જોવા મળે. જે પાછળથી એ જોઈને જ શીખવાનું છે. જેમણે દાદાને જોયા અને શીખ્યું, હવે આપણે એમને જોઈને શીખવાનું છે. એમાં કોઈ એ જુદા નથી, એ પણ એ જ દાદા છે, પણ પેકિંગ બદલાયેલું છે. એટલે એ ચારિત્રનો લાભ આપણે પહેલા દાદાનો લીધો, તો હવે બીજાને આપીએ. એટલે એ રીતે જીવી જાણીએ અને આપણે બીજા પાસે લઈએ. કારણ કે આપણા બધા વ્યવહાર પૂરા નથી થયેલા, બધા વ્યવહારમાં આપણે પરફેક્ટ નથી, ઘણા બધા વ્યવહારમાં કાચા છે. એટલે જે વ્યવહારમાં જે પાકા હોય, એટલે ઉપયોગ વાળા હોય, તો ત્યાં આપણને એનો લાભ જરૂરથી મળે. અને આપણે એ લાભ લેવા માટે તો ભેગા થઈ, છેલ્લા કઈ નહીં તો ઓનલાઈન ભેગા થઈ. જો આમ સામસામા જોઈને પણ એટલો બધો વાલ ઉભરાય છે કે વાત ના પૂછો. તો that means કે આપણે આ જાગૃતિ, આ ગાવા, આપણે પદો ગુણવાથી
જાગૃતિ વધશે અને આપણને ખ્યાલ આવશે કે આપણે ભગવાનની ભૂમિકા યુ હેવ ટુ એક્ટ પ્રોપરલી. ઓકે, રાઈટ? રાઈટ, એ પણ ખરું. અને બીજું છે ને, આ બધા કવિરાજના પદો છે ને કે એના ખિસ્સામાંથી નથી નીકળેલા. દાદાનો સત્સંગ નીકળેલો છે અને એ સત્સંગના વાક્યો, શબ્દો એમણે કુદરતી આ ગોઠવાઈ ગયા છે પદોમાં. વેરી ગુડ. That's what. આઈ Right? થિંક ઇટ્સ રાઈટ. હાર્દિકભાઈ એક્સપ્લેનરી થઈ ગયું ને બરાબર? શું થયું? મેં હાર્દિકભાઈને પૂછ્યું એક્સપ્લેન બરાબર થઈ ગયું ને? આ પાડે હાર્દિકભાઈ. હા, yes, 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 yes. મારે તો મહાત્માને પૂછવું પડે ને, તમે બે આપ તો પુત્ર બોલો, અમારે મહાત્માને ટ્રાન્સલેટર તો કરવું પડે. Right. ગંગાધરને પણ પૂછવા. ગંગાધરન સમજે ને, ગુજરાતી में था. ઓકે, Hello. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ, અમ્મા, જય સચ્ચિદાનંદ બધાના. જય સચ્ચિદાનંદ. આખા દિવસના ઝૂમ ઉપરના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 8:30